સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ગુજરાત સરકાર એક તરફ રાજ્યમાં કડક દારૂબંધીના દાવા કરે છે તો બીજી તરફ સુરત જિલ્લાના સણિયા કરડવા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી સામે આવેલો વાયરલ વિડીયોએ અનેક સવાલો કર્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ સ્ટેશનથી માત્ર થોડાક જ અંતરે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને સાંજ પડતા અહીં લોકોનો મેળો જામે છે। કેટલાક લોકો જાહેરમાં દારૂની પાર્ટીઓ કરતા હોવાનો પણ દાવો વિડીયોમાં કરવામાં આવ્યો છે। જો આ દાવા સાચા હોય તો પ્રશ્ન ઉભો થાય છે કે પોલીસ સ્ટેશનની નજીક જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલી રહી છે? શું જવાબદાર તંત્રને તેની જાણ નથી કે પછી આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે? ગુજરાતની દારૂબંધી માત્ર કાગળ પર જ છે કે પછી તેનો વાસ્તવિક અમલ પણ થઈ રહ્યો છે? તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની સત્યતા અથવા તેમાં કરવામાં આવેલા દાવાઓની 24 ન્યૂઝ નેટવર્ક સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ કરતું નથી। તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।